સ્કાડા સિસ્ટમની જરૂરિયાત સમજો. તો અત્યારના આધુનિક સમયની અંદરમાં કે જ્યાં પાવર એક કરતાં વધારે જગ્યાએ ઉત્પન્ન થઈ રહ્યો છે અને એક કરતાં વધારે દિશામાં પાવર વહી રહ્યો છે અને એક કરતાં વધારે પ્રકારના નેટવર્ક કન્ફિગરેશન છે, તો આવા પાવર સિસ્ટમની જાળવણી, એના ઓપરેશનને સાચવવા સારું આપણે એક સિસ્ટમની જરૂર છે, જેના માટે આપણે સ્કાડા સિસ્ટમ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો સ્કાડા જે છે એનું પૂરું નામ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. હવે એની જરૂરિયાત કેમ છે તો એના માટે થોડા મુદ્દા છે જે હવે જોઈએ આપણે. તો મોડર્ન એટલે કે વાસ્તવિક સમયમાં મોનિટરિંગ જેમ કે વોલ્ટેજ, કરંટ, પાવર અને ફ્રીક્વન્સી જેવા પરિમાણ એટલે કે ક્વોન્ટિટીનું નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન અને એનું કન્ટિન્યુઅસલી રેકોર્ડિંગ માટે આ સિસ્ટમ ઉપયોગી છે. સબસ્ટેશન અને સાધનો જેમ કે સર્કિટ બ્રેકર, આઇસોલેટર, ટ્રાન્સફોર્મર એનું રિમોટલી કંટ્રોલ કરવા સારું એક સિસ્ટમની જરૂર છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, એમાં જો ખામી થાય તો એનું ઝડપથી શોધ કરવાની છે અને એને આઇસોલેશન પણ જરૂર આપી શકાય ઝડપથી, એના માટે આ સિસ્ટમની જરૂરિયાત છે. ભૌગોલિક રીતે ફેલાયેલા એટલે કે ડિસ્ટ્રીબ્યુટ થયેલા પાવર સિસ્ટમના બધા વિઘટ કમ્પોનન્ટ અથવા તો જે ઘટકો છે એનું કેન્દ્રીય નિયંત્રણ એટલે કે કંટ્રોલિંગ થઈ શકે અને એનું મોનિટરિંગ કરવા સારું એક સિસ્ટમની જરૂર છે. જે આ ડેટા જનરેટ થયેલો છે એના સંગ્રહ માટે અને એના રજિસ્ટ્રેશન અથવા તો એના કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સારું, વિશ્લેષણ, આયોજન એટલે કે પ્લાનિંગ થઈ શકે અને મેન્ટેનન્સને સરળ બનાવવા સારું પણ એક સિસ્ટમ જરૂર બને છે. ડિસ્ટર્બન્સ અથવા તો ઇલેક્ટ્રિકલ ઇન્ટરપ્શન પછી વીજ પુરવઠાને ઝડપથી રિસ્ટોર કરવા સારું પણ સિસ્ટમ જરૂરી છે. આધુનિક પાવર સિસ્ટમમાં ઓટોમેશન અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી માટે સહાયરૂપ થવા સારું જરૂર છે આ સિસ્ટમની. પાવર સિસ્ટમની વિશ્વસનીયતા વધારવા અને સુરક્ષા વધારવા માટે પણ આ સિસ્ટમ ઉપયોગી છે, એટલી જ એની જરૂરિયાત છે. ઓટોમેશન દ્વારા માનવ શક્તિ એટલે કે જે તમારો મેન પાવર છે સબસ્ટેશનનો એ અને ઓપરેશન ખર્ચની અંદરમાં ઘટાડો કરવા સારું આ સિસ્ટમ જરૂરી છે. લોડ મેનેજમેન્ટ અને એનર્જી મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા સારું પણ આ સિસ્ટમ જરૂરી છે. તો આ થોડા ઘણા મુદ્દાઓ છે કે જેના કારણે આપણે અત્યારના સમયમાં સ્કાડા સિસ્ટમની ખૂબ જરૂરિયાત છે.